મોબાઈલ ફોનના વળગણને લઈને સુરતના પાંડેસરામાં યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। 18 વર્ષની કિશોરીએ મોબાઈલ ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો તો માઠું લાગી જતા યુવતીએ આપઘાત કરી લીધો હતો। મોબાઈલ ફોનની લત કહો કે વળગણ, તેના દૂષણને કારણે પાંડેસરાના શિવનગર ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 18 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો હતો। વર્તમાન સમયમાં આ બાલ વૃદ્ધ સહિત તમામ મોબાઈલ ફોનના વળગણ અને લતને જાણે બાળકો વ્યસની બની ગયા હોય એમ કહેવું અસ્થાને નથી। પાંડેસરા શિવનગરમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારમાં 18 વર્ષીય પુત્રી મોબાઈલ ફોનમાં અતિ વ્યસ્ત રહેતી હોવાને કારણે પિતાએ ઠપકો આપ્યો હતો તો મોબાઈલમાં વધુ શું કામ વ્યસ્ત રહે છે, જમવામાં વધુ મીઠું નાખી દીધું। આ વાતને લઈ યુવતીને લાગી જતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। એકના એક સંતાને આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગર્ક થઈ ગયો હતો। પાંડેસરા પોલીસે युवतीના मृतदेहને पीएम अर्थे मोकली कार्यवाही हाथ धरी थी। सर, आपका नाम? मेरा नाम हर्ष चांद है। सर, क्या हुआ था? पूरा किस्सा हमें बता दो, क्या हुआ? कल तो हम लोग को गए थे, तब तक तो उसने आत्महत्या कर ली थी। तो उसका पापा 17 + 18 की जैसा लग रही है। क्या नाम है लड़की? दीपा विशाल है। ये कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली। नहीं, शादी नहीं हुई। मोबाइल में लड़के बिजी होते हैं, उसमें जाके पैसा कदम उठाते, क्या बोलेंगे? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे, बस।